ધરાઈથી રવિવારે યાત્રાધામ અંબાજી પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓને પૈકી 51 શક્તિપીઠની સંકલ્પ પર ફરવા ગયેલા 3 વિદ્યાર્થીઓને રાત્રે રિક્ષા અડી જતા સામાન્ય બોલાચાલી થઈ હતી, જે બાદ ઉશ્કેરેલા રિક્ષા ચાલકે જોઈ ત્યાંથી અંબિકા ભોજલાઈને આવી ગયેલા બાળકોને પીછો કરી વિદ્યાર્થીઓને લાકડી, ધોકા જેવા હથિયારો લઈને મારું રિક્ષા ચાલકો અંબિકા ભોજનાલય સુધી પહોંચી ગયા હતા, જેથી ડરીને ગયેલા 2 વિદ્યાર્થીઓ ગુમ થતા તંત્ર પર દોડતું થઈ ગયું હતું. જોકે 2 કલાકની શોધખોળ બાદ બસ નીચે મળી આવતા તંત્રને હાશકોર અનુભવ્યો હતો અને થરાદ સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ 6 થી 12ના 38 છાત્રો અને 7 છાત્રો મળી 45 વિદ્યાર્થીઓ રવિવારે યાત્રામાં અંબાજી પ્રવાસે આવ્યા હતા અને રવિવારે મોડી સાંજે તપાસ વિદ્યાર્થીઓને ભોજન લેવામાં અંબાજી દેવા ટ્રસ્ટના સંચાલનમાં અંબિકા ભોજનમાં ગયા હતા, જેમાંથી 3 બાળકો અંબાજી 51 શક્તિપીઠ સંકલ્પ ફરવા ગયા હતા. ત્યારે માર્ગ પરથી પસાર થતા હતા ત્યારે રિક્ષા પડી જતા બોલાચાલી થતા મામલો ભીષાતો આવી ગયા તે બીજા 4 થી 5 રિક્ષાચાલકોને વિદ્યાર્થી મહેશ અને રવિ રાજપૂત પર ધોકા અને લાકડી તૂટી પડ્યા હતા અને ખવાયેલા વિદ્યાર્થીઓનો જીવ બચાવવા ત્યારથી દોડ મૂકી અંબિકા ભોજલાઈને ભાગી ગયા હતા. જ્યારે માથા ભારે વિસરી પછી અસામાજિક તત્વો સાથે મળીને વિદ્યાર્થીઓને મારામાર ઘૂસી જતા અંબાજીમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને જોકે સુરક્ષા જવાનો વચ્ચે પડતા દુખાવાને ત્યારે ભાગી ગયા હતા અને સમગ્ર મામલો અંબાજી પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ પણ દોડી થઈ ગઈ હતી અને આ લુખ્ખા તત્વોની શોધખોળ હાથ ધરી છે અને થરાદની સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલમાં સંચાલક એડી રાજપૂતે જણાવ્યું હતું કે પ્રવાસમાં સામે ગયેલા શિક્ષકો વિક્રમભાઈ મકવાણા વિદ્યાર્થીઓને થયેલા હુમલા બાબતે અજાણ્યું સામાજિકના વિરુદ્ધ અંબાજી પોલીસ મથકે અરજી આપી છે અને બાળકોને ભૂખ્યા પેટે અંબાજી થરાદ વિદ્યાર્થીઓ પર થયેલા જીવલેણ હુમલાના કારણે વિદ્યાર્થી ઠંડીની ઋતુમાં જીવ બચાવવા કંપી રહ્યા હતા અને અંબિકા ભોજલાઈને રાત્રિ ભોજન પહેલા લેવા પહોંચે 45 બાળકો ભયના ભાવ્ય ભૂખ્યા પેટે અંબાજીથી રવાના થયા હતા. સરપ્રાઇઝ મેચ ચેનલ.